સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ગત તારીખ 7 જુલાઈએ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં ચાર લૂંટારા રિવોલ્વર જેવા હથિયાર સાથે શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે ઘૂસી આવ્યા હતા. દુકાનમાં હાજર આશીષ રાજપરાએ પ્રતિકાર કરતા એક લૂંટારાએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ગોળીઓ આશીષ રાજપરાને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન આશીષ રાજપરાનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે અને તેની પાછળ અન્ય 3 આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા. તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. જો કે એક લૂંટારૂને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સચિન પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના એક આરોપીએ જે વિક્ટીમ જે છે આશીષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર 2 રાઉન્ડ ફાયર કર્યા. 2 રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશીષભાઈ એમના છાતીના ભાગે બંને 2 બુલેટ લાગી. તો એમને પ્રાથમિક સારવાર અર્થે અહીંયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા. ત્યાં એમના ડેથ જાહેર કરેલા છે. એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે. એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે. એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે. આ જે 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા એમાંથી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એને માર પણ મારેલો હતો. એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી, માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું. તો એને યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે. આ જે ગુનાવાળી જગ્યાએ જે 3 રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો જે મળી છે એ અનુસંધાને 3 રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે 3 ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે. હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે, એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયેલા છે. સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ 3 આરોપીઓને ઝડપી પાડવા માટે.